હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ મોસ્ટ આઈએમપી હેતુલક્ષી સમ્સ. આ વિડીયોમાં 10મો ચેપ્ટર વર્તુળ શીખશું. અગાઉના વિડીયોમાં 8મો ચેપ્ટર શીખ્યા. 9મા ચેપ્ટરમાંથી કંઈ નથી પૂછાતું એટલે આપણે નથી કરવાના. બાકી 10મો ચેપ્ટર બહુ ઇઝી. બેઝિક વાળાને 2 સમ પૂછાશે અને સ્ટાન્ડર્ડ વાળાને કદાચ 1 અથવા 2 પૂછાવાના છે, પણ બધા જ ઇઝી છે અને દરેકે દરેક સ્ટુડન્ટે આ ચેપ્ટરના પૂરા માર્ક લેવાના છે. બરોબર? તો ઘણા બધા સારા સારા સમ્સ તમારા માટે લાવ્યો છું. ટ્રાય કરજો મારાથી પહેલા આન્સર આપવાની અને છેલ્લે કમેન્ટ કરજો કે તમારા કેટલા કરેક્ટ પડ્યા. બરોબર? બહુ ઇઝી ચેપ્ટર છે. ઓલમોસ્ટ બધાને બધું આવડતું જ હશે, છતાં પણ ઘણા એવા વેરાયટી વાળા સમ હોય તો આપણે શીખી લઈએ. ક્લિયર? આગળ વધીએ. સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલા ફર્સ્ટ, વર્તુળને કેટલા સ્પર્શક હોય? કેટલા સ્પર્શક હોય વર્તુળને? અસંખ્ય સ્પર્શક હોય. વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. વર્તુળ અસંખ્ય બિંદુઓથી બનેલો છે અને દરેક બિંદુમાંથી એક એક સ્પર્શક પસાર થાય એટલે અસંખ્ય સ્પર્શક. ત્યારબાદ જો અહીં મેં લખ્યું નથી કઈ ખાલી જગ્યા કયા વર્ષમાં પૂછાણી છે, પણ દરેક ખાલી જગ્યા ઘણી બધી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાણી છે. બરોબર? અનેક વખત પૂછાણી છે, તો મોસ્ટ આઈએમપી છે અને તમને પણ આ પૂછાવાની જ છે. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. એક જ બિંદુમાં છેદે. બરોબર? માત્ર એક. એક બિંદુમાં સ્પર્શીને આગળ વધી જાય સ્પર્શક. તમને ખ્યાલ છે. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહે છે? આ વર્તુળ આ એક બિંદુમાં સ્પર્શીને સ્પર્શક આગળ નીકળી ગયો, પણ જો 2 બિંદુમાં છેદે તો એ છેદિકા કહેવાય. દરેકે દરેક અનેક વખત પૂછાયેલા છે. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. સમાંતર સ્પર્શક 2 હોય. બરોબર? વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને આને કયો બિંદુ કહેવાય? સ્પર્શ બિંદુ કહે છે. ટેક્સ્ટબુક ના જ છે, સ્વાધ્યાય 10.1 ના. ત્યારબાદ આ પણ ઘણી વખત પૂછાયેલો છે સમ, ટેક્સ્ટબુક નો જ છે 10.1 નો. 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ બરાબર 12 સેમી હોય તો PQ ની લંબાઈ ખાલી જગ્યા. PQ ની લંબાઈ આપણે શોધવાની છે. આકૃતિ દોરીએ. બહુ સિમ્પલ આકૃતિ છે. જેમ પૂછ્યું હોય એમ આકૃતિ દોરવાની અને અક્ષરમાં ભૂલ નહીં કરતા. જેમ કે એમ આકૃતિમાં અક્ષર મૂકજો. 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક. તો બિંદુ P વર્તુળનો બિંદુ છે, એટલે કે બિંદુ P અહીં આવશે. આ કેન્દ્ર છે. સ્પર્શક PQ, આ સ્પર્શક PQ. કેન્દ્ર O, કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. બસ, હવે આકૃતિ આપણે દોરી નાખી. OQ 12, 5 સેમી ત્રિજ્યા વાળો વર્તુળ. ત્રિજ્યા તમને ખ્યાલ છે, કેન્દ્રથી વર્તુળ સુધીની લાઈનને ત્રિજ્યા કહેવાય. અને PQ શોધવાનું છે. આ શું બન્યું? કાટકોણ ત્રિકોણ બન્યું. પાયથાગોરસનો સૂત્ર. ત્રિપુટી ડાયરેક્ટ યાદ હોય તો કરી શકો, પણ અહીં કામ નહીં આવે એ કહી દઉં. તમે કહેશો સર 5, 12 ને 13 ની ત્રિપુટી છે તો અહીં આપણે 13 મૂકી દઈએ તો જવાબ મળી જાય. ઓપ્શનમાં પણ છે, પણ ના. 13 ત્રણેય બાજુમાં સૌથી મોટી બાજુ છે અને સૌથી મોટી બાજુ કોણ હોય? કર્ણ હોય. એટલે કર્ણ 13 જોઈએ. કર્ણ તો 12 છે, એટલે પાયથાગોરસની ત્રિપુટી અહીં કામ નહીં આવે. આપણે દાખલો જ ગણવો પડશે પાયથાગોરસનો. ચલો સૂત્ર લખાવો. કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુના વર્ગનો સરવાળો. બાર નો વર્ગ 144, 5 નો 25,
25 આવે આગળ એટલે માઇનસ થાય. આપણે PQ શોધવાનું છે તો એને એકલો કર્યો. 144 માંથી 25 જાય તો 119 બરાબર PQ નો વર્ગ. આપણે તો PQ જોઈએ છે તો વર્ગમૂળ કાઢવું પડશે. 119 નો વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 119. તો આપણો ફાઇનલ આન્સર ઓપ્શન ડી. બરોબર, ક્લિયર? મોસ્ટ આઈએમપી સમ છે. આના જેવું અન્ય પણ પૂછી શકે, રકમ ચેન્જ કરી નાખે. બાકી આકૃતિ આવી હશે એવો સમ પૂછી શકે તો સૂત્ર લખીને કિંમતો શોધી લેજો, કિંમતો મૂકીને જવાબ મેળવી લેજો. ક્લિયર? પૂછાશે હો 100%. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. જુલાઈ 2023 કરશો તમે લોકો? હમણાં કર્યું સેમ એ જ રીત, એ જ આકૃતિ, બધું એ જ, પણ અક્ષરમાં ધ્યાન રાખજો. તો મારાથી પહેલા ટ્રાય કરો, પૂછાયેલો છે જુઓ. બિંદુ Q માંથી દોરેલ વર્તુળના સ્પર્શકની લંબાઈ 24. આકૃતિ આપણે દોરી લઈએ. સ્પર્શકની લંબાઈ 24, ત્રિજ્યા ખાલી જગ્યા છે, એનો મતલબ ત્રિજ્યા શોધવાની છે. તો 25 ક્યાં હશે? અહીં હશે. અક્ષર માત્ર એક જ આપ્યું છે, બિંદુ Q. Q ક્યાં મૂકશું? Q માંથી દોરેલ સ્પર્શક એટલે Q અહીં આવશે. બાકી તમને જે અક્ષર લખવા હોય લખી શકો છો. કેન્દ્ર ને O, અહીં P. હવે પાયથાગોરસનું સૂત્ર ત્રિપુટીથી થઈ શકશે. કઈ છે ત્રિપુટી બોલો? 7, 24, 25 એટલે ત્રિજ્યા કેટલી? 7. ઓપ્શન એ. વ્યાસ પૂછી નાખે તો ત્રિજ્યાના બદલે તો 7 ત્રિજ્યા છે, એનો ડબલ વ્યાસ 14 વ્યાસ આવશે. બરોબર? છતાંય દાખલો ગણવો હોય તો ગણીને સમજાવી દઉં. વીક સ્ટુડન્ટને ત્રિપુટીઓ ખબર નહીં હોય તો એમના માટે OQ શોધવાનું છે. ત્રિજ્યા 25 નો વર્ગ 625, 24 નો 576, 576 આગળ આવે એટલે 49, 49 7 નો વર્ગ થાય. વર્ગ દૂર કરો, OQ 7, ત્રિજ્યા 7. બહુ ઈઝી છે આ. નેક્સ્ટ સમ. 4 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા AB ની લંબાઈ 4 સેમી છે તો ખૂણો AOB બરાબર ખાલી જગ્યા. બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ ઈઝી પણ. મેથડ કંઈ નથી, ફિગર ડ્રો કરવાનું છે, આકૃતિ દોરવાની છે અને એના ઉપરથી જવાબ મળશે. આ વર્તુળ, આ કેન્દ્ર, આ જીવા, ખ્યાલ છે ને? જીવા, જીવાને AB નામ આપી દઈએ, કેન્દ્રને O નામ આપી દઈએ. ત્રિજ્યા છે 4 સેમી. ત્રિજ્યા તમને ખબર છે કેન્દ્રથી વર્તુળ સુધીનું માપ. એવી જ રીતે O થી B સુધીનું માપ પણ ત્રિજ્યા જ છે. ત્રિજ્યા 4, જીવા પણ 4. તો આ કયો ત્રિકોણ બન્યો? અંદર સમબાજુ ત્રિકોણ બન્યો. ત્રણેય બાજુ સરખી છે. આપણે તો ખૂણાનો માપ શોધવાનું છે. AOB, આ ખૂણો. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 હોય. સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણેય બાજુ સરખી, એનો મતલબ ત્રણેય ખૂણા પણ સરખા. તો 180 ના 3 પાર્ટ કરી નાખો, 3 ટુકડા, 60, 60, 60. તો AOB કેટલો થશે? 60. કદાચ આ પૂછે ને તો આ પણ 60 આવે ને આ ખૂણો પણ 60 જ આવે. ક્લિયર? કેટલો સરસ સમ હતો. ક્યાંય ભણ્યા નહીં હો તમે, પણ ઈઝી હતું. વિચારવાનું હતું, આકૃતિ દોરવાની હતી અને જવાબ મેળવવાનું હતું. જો કોઈ વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો 140 અંશ હોય તો તે બે ત્રિજ્યાઓના અંત્ય બિંદુએ દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા હોય. આ પણ બહુ ઈઝી. આવું કંઈ ને કંઈ પૂછી શકે. આ વર્તુળ, આ એની બે ત્રિજ્યા, આ
વર્તુળના બે સ્પર્શક નામ નથી આપેલા તો કેન્દ્રને O નામ આપીએ, અહીં P નામ આપીએ, અહીં A અને B નામ આપી દઈએ. બરોબર. બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો 140 છે. કોઈ રીત નથી કરવાની, ડાયરેક્ટ જ કરશું આપણે. તો બે ત્રિજ્યાઓના અંત્ય બિંદુએ દોરેલા બે સ્પર્શક, આ PA અને PB સ્પર્શક છે, એમની વચ્ચેનો ખૂણો આપણે શોધવાનું છે. કેમ શોધશું? ચતુષ્કોણ બન્યો 4 ખૂણા, એમાંથી એક જ ખૂણાનો માપ છે આપણી પાસે, AOB. પણ નિયમ શું છે? પ્રમેય 10.2 શું છે કહો તો? વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક, 10.2 નહીં 10.1, વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક એકબીજાને લંબ હોય એટલે કે કેટલાનો ખૂણો બનાવે? 90 નો ખૂણો બનાવે. તો 4 માંથી 3 ખૂણા તો થઈ ગયા. 90 ને 90 180, 180 ને 40 320. હવે આ બચ્યા કેટલા? કેટલા બચ્યા બોલો? 4 ખૂણાનો સરવાળો 360 હોય. તમને ખ્યાલ છે? 360 માંથી 320 કાઢી નાખો એટલે 40 અંશ. કેટલું ઈઝી હતું. અથવા તમે એમ પણ કરી શકો, સામસામેનો સરવાળો 180 થવો જોઈએ. તો 140 છે, બાકી બચ્યા 40. સામસામેનો સરવાળો 180 ની રીતે પણ વિચારી શકો છો, અથવા 4 ખૂણાનો સરવાળો 360 રીતે પણ વિચારી શકો છો. બધા રસ્તા આપણી પાસે ખુલ્લા છે. આપણે માત્ર શાંતિથી વિચારવાનું છે. એક્ઝામમાં ઉતાવળ નથી કરવાની, ગભરાવાનું નથી, કોન્ફિડન્સ રાખવાનું છે. ક્લિયર? આગળ વધીએ. જો કોઈ વર્તુળની ત્રિજ્યા 8 સેમી હોય તો તે વર્તુળને દોરેલા બે સમાંતર સ્પર્શકો વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેમી થાય. બહુ સરસ. આ વર્તુળનું કેન્દ્ર, ત્રિજ્યા આપેલી છે અને બે સમાંતર સ્પર્શક છે. આ એક સ્પર્શક, આ બીજો સ્પર્શક. આ બે સ્પર્શકો વચ્ચેનું અંતર શોધવાનું છે. ઈઝી છે બહુ. ત્રિજ્યા એટલે કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર, જેનું માપ આપણને ખબર છે 8. આ કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર, આ પણ ત્રિજ્યા જ કહેવાય. તો આ પણ 8. તો બે સ્પર્શક વચ્ચેનું અંતર કેટલું થયું? 16 થયું ને? જુઓ તો કોઈ પણ સ્ટુડન્ટને આવડી જાય, પણ આકૃતિ દોરજો, આળસ નહીં કરતા. ઘણા વીક સ્ટુડન્ટ એવા હોય છે કે જે આળસ કરે અને જે મજા આવે એ લખી નાખે. શા માટે? બોર્ડનું વર્ષ છે આ. ઓ કેન્દ્રિત 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના અંદરના ભાગમાં P હોય તો OP બરાબર ખાલી જગ્યા શક્ય છે. ઓ કેન્દ્રિત 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના અંદરના ભાગમાં, ઓ કેન્દ્રિત 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના અંદરના ભાગમાં બિંદુ P. અંદર ગમે ત્યાં P લઈ લો. અહીં ધારો કે આપણે P લઈ લઈએ. બરોબર? તો OP ખાલી જગ્યા શક્ય છે. O થી P. તો આ 3 છે. કેન્દ્રથી વર્તુળ સુધીનું માપ ત્રિજ્યા કહેવાય. અહીં ધારો કે આપણે બિંદુ M લઈ લઈએ. OM 3 છે. OP કેટલું હશે? જોઈને જ ખબર પડે છે કે OM કરતા તો નાનો લીટો છે. બરોબર? તો 3 કરતા તો આ માપ નાનો હશે. તો ઓપ્શનમાં જુઓ, 3 કરતા નાનો માપ હોય એ આપણો જવાબ. 2. 5 તો પોસિબલ નથી. 12 હોય તો 5 થાય. P વર્તુળ ઉપર હોય તો ત્રિજ્યા જેટલું 3 થાય. અંદર છે તો ત્રિજ્યા કરતા પણ નાનું હોય, 2. આગળ વધીએ. વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો એકબીજાને ખાલી જગ્યા હોય. આ વર્તુળનો વ્યાસ, આ એક સ્પર્શક, આ બીજો સ્પર્શક. વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શક કેવા બની ગયા? એકબીજાને સમાંતર બની ગયા. કંઈ પણ પૂછે આપણને માર્ક મળવા જોઈએ. માર્ક આપણો એક પણ ઘટવો ન જોઈએ. નીચે આપેલી આકૃતિમાં PA અને PB O કેન્દ્રિત વર્તુળના સ્પર્શક છે, તેમજ ખૂણો AOP બરાબર 55 હોય તો ખૂણો APB બરાબર ખાલી જગ્યા.
કેમ કરશું? આકૃતિ પણ આપેલી છે, માર્ચ 2023 માં પૂછાયેલું છે. એઓપી માત્ર આ ખૂણો 55 છે. એપીબી શોધવાનું છે. આ આખો ખૂણો શોધવાનું છે. બહુ ઈઝી છે આ પણ. જો વચ્ચે આપણે જે લાઈન દોરીએ ને એ ખૂણાનો દ્વિભાજક કહેવાય, એટલે કે ખૂણાના બે સરખા ભાગ કરે. તો આ ઉપરનો ખૂણો 55 છે, તો નીચેનો ખૂણો પણ કેટલો થાય? 55 થાય. તો આ આખું કેટલું થઈ ગયું? 110 થયું. આ આખો ખૂણો 110. આપણે આ આખો ખૂણો શોધવાનો છે. હમણાં જ મેં તમને કહ્યું સામસામેના ખૂણાનો સરવાળો 180. તો આ 110 થયા. તો આ કેટલા થશે? 70 અંશ થશે. ઓપ્શન બી એપીબી 70. જો ઉપરનું માત્ર પૂછ્યું હોત તો, માત્ર આપણને આમ પૂછ્યું હોત તો, એપીઓ પૂછ્યું હોત તો વિચારવાનું એવી જ રીતે. આ 55 ને 55 110. તો આ આખો 70. 110 ને 70 180. આખો 70 છે, તો એના બે ટુકડા કરી નાખો. 35 35. નીચેનું પૂછે તોય 35, ઉપરનો પૂછે તોય 35. ક્લિયર? તો એક ભેગી 2 3 ખાલી જગ્યાઓ થઈ ગઈ આપણી. આઈ હોપ કે સમજી શકો છો તમે લોકો. કમેન્ટમાં જણાવજો કે સર બધું ખબર પડે છે. આગળ વધીએ. 11મી ખાલી જગ્યા. એબીસી ની બાજુઓના માપ 12 સેમી, 35 સેમી અને 37 સેમી છે, તો તેની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. મોસ્ટ આઈએમપી છે, આ વર્ષે પૂછાશે જ. ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા સૂત્ર છે, યાદ રાખી લેજો. અથવા આને અંતઃવૃત્તની ત્રિજ્યા પણ કહેવાય. આ આખા સેન્ટેન્સનો બીજો નામ શું છે? અંતઃવૃત્તની ત્રિજ્યા. એમ પૂછી નાખે કે ત્રિકોણની અંતઃવૃત્તની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય, તોય પણ આ જ સૂત્ર આવશે. કયો સૂત્ર? AB પ્લસ BC માઇનસ AC છેદમાં 2. યાદ રાખજો, માઇનસમાં હંમેશા કર્ણની સૌથી મોટી કિંમત હોય તે લખજો. ત્રણેયમાં મોટી કિંમત કઈ છે? 12, 35 ને 37. તો 37 આ AC થશે. કાટકોણ ત્રિકોણની ત્રિપુટી છે 12, 35, 37. એટલે કર્ણ સૌથી મોટી બાજુ હોય, જે બાદ કરવાની, બાકીની બે બાજુનો સરવાળો કરવાનો. યાદ રાખજો. 12 + 35 + 37, સોરી -37. 12 ને 35 47 માઇનસ 37 છેદમાં 2. 10/2 એટલે ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા કેટલી મળશે? 5. ઓપ્શન. અથવા એમ પૂછે કે અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી થાય, તો આ જ બધી કેલ્ક્યુલેશન કરવાની છે. બરોબર? આવડશે ને? 100% પૂછાશે આ, મને આઈએમપી લાગે છે. ત્યારબાદ ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 છે, બીસી બરાબર 12 સેમી, એબી બરાબર 5 સેમી. તો એબીસી ના અંતઃવૃત્તની ત્રિજ્યા આવી ગયું, જુઓ ખાલી જગ્યા સેમી થાય. આ જ સૂત્ર આવશે, સેમ આ જ સૂત્ર. એબી પ્લસ બીસી માઇનસ એસી છેદમાં 2. પણ આપણી પાસે અહીં એબી અને બીસી છે, એસી નથી. તો આ સૂત્રનો ઉપયોગ કરવાથી પહેલા આપણે એસી શોધવું પડશે. કેમ શોધશું? પાયથાગોરસથી. ચોખ્ખું કહ્યું છે એબીસી માં બી 90 છે, બીસી 12, એબી 5. ત્રિપુટી યાદ છે તમને? 5, 12 અને 13. છતાં પણ વીક સ્ટુડન્ટ માટે 5 નો વર્ગ, 12 નો વર્ગ, 25 પ્લસ 144 એનો સરવાળો 169. 169 એટલે 13 નો વર્ગ. એસી બરાબર
13. ત્રણે બાજુ મળી ગઈ. બસ હવે અંતઃવૃત્તની ત્રિજ્યા અથવા ત્રિકોણની ત્રણે બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા એક જ વસ્તુ છે બંને. કર્ણ હંમેશા બાદ થાય. બાર ને 5 17 17 માઇનસ 13/2 4/2 જવાબ મળ્યો 2 છે ઓપ્શન. તો ને 1% આ સમ આ વર્ષે પૂછાશે. કદાચ નંબર ચેન્જ કરી નાખે, બાકી અંતઃવૃત્તની ત્રિજ્યા હશે ને હશે જ. ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે. જો AB બરાબર 5.2 સેમી, BC બરાબર 8.7 સેમી અને CD બરાબર 10.3 સેમી હોય તો DA બરાબર ખાલી જગ્યા સેમી. માર્ચ 2023માં સેમ આવો જ સમ પૂછાણો હતો. ચતુષ્કોણ વર્તુળને પરિગત છે આ મેથડનો. કદાચ નંબર અહીંયા ચેન્જ કરી નાખે, બાકી આ સમ માર્ચ 2023માં પૂછાણો હતો અને પાછો 24માં પણ પૂછાઈ શકે છે. બરોબર, તો બહુ સહેલું છે. ચતુષ્કોણ જ્યારે વર્તુળને પરિગત હોય ત્યારે એક સાબિતી તમે લોકો ભણ્યા હશો, 10.2 માં છે, ખ્યાલ છે ને? બસ એ સાબિતીમાં જે સૂત્ર સાબિત કરવાનું હતું એ સૂત્રનો ઉપયોગ કરવાનું છે આપણે. છતાંય સમ પણ કરી લઈએ. AB 5.2, BC 8.7, CD 10.3, તો DA શોધો. ચતુષ્કોણની બધી બાજુઓને એક વર્તુળ સ્પર્શે છે એટલે એને વર્તુળને પરિગત ચતુષ્કોણ કહેવાય. પરિગત એટલે વર્તુળની બારે, અંતર્ગત હોય તો વર્તુળની અંદર હોય. બરોબર, હવે સૂત્ર કયો? ચલો, ખબર છે તમને? બહુ ઈઝી છે. સામસામેની બાજુનો સરવાળો સરખો થાય એટલે કે AB પ્લસ DC બરાબર બાકીની બે સામસામેની બાજુ AD પ્લસ BC. બસ હવે કિંમત મૂકી દો. યાદ છે ને આ સૂત્ર? સાબિતી 3 માર્કમાં પૂછાશે હો. આ સૂત્ર સાબિત કરવાનું છે, બહુ ઈઝી છે. આપણા વિડીયોમાં છે, જોઈ લેજો. AB 5.2, BC 10.3, AD આપણે શોધવાનું છે, BC 8.7. આ બંનેનો સરવાળો 15.5. 8.7 આગળ આવે. 15.5 માંથી 8.7 બાદ કરી નાખો. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવું જોઈએ. ચૌદ માંથી 8 જાય તો 6.8. મોસ્ટ આઈએમપી સમ આ પણ ઓપ્શન બી. આગળ વધી. 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને દોરેલ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 60 અંશનો હોય તો તે દરેક સ્પર્શકની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને દોરેલ બે સ્પર્શક વચ્ચેનો ખૂણો 60 અંશનો હોય. આ સરસ સમ લાગે છે. આ વર્તુળ અને ઓ નામ આપી દઈ. દોરી સ્પર્શક દોરી લઈ, નામ આપી દઈ. અને બી ત્રિજ્યા 10 છે, બે સ્પર્શક વચ્ચેનો ખૂણો 90. આ 90 નો ખૂણો છે. 90. તો આપણે દરેક સ્પર્શકની લંબાઈ શોધવાની છે. આપણે PA અને PB ની લંબાઈ શોધવાની છે. કેમ શોધશું? એક કામ કરીએ, વચ્ચે લાઈન દોરી નાખીએ તો આ જે 90 નો ખૂણો હતો એ કેટલાનો બની જશે? 45 નો બની જશે. હમણાં જ તમે
શીખ્યા કે વચ્ચે લાઈન દોરી નાખીએ તો બે સમાન ખૂણા થઈ જાય. આ દ્વિભાજક છે. આ પણ તમને ખબર છે કે અહીં કાટખૂણો હશે, બરોબર. આપણે આ શોધવાનું છે. સ્પર્શક હંમેશા સરખા હોય. આપણે ઉપરના ત્રિકોણ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ, નીચેના ત્રિકોણને ભૂલી જાઓ. અને 8મો ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગના નિયમોનો ઉપયોગ થશે. આ 90 છે, બરોબર. એનો મતલબ ઓપી શું છે? કર્ણ થશે. અને આપણી પાસે ખૂણો અહીં છે થીટા પી પાસે, તો થીટાની આ થશે પાસેની બાજુ, બરોબર. અને આ થશે સામેની બાજુ. ઓ એ સામેની બાજુ ને પી એ પાસેની બાજુ. ઓપી તો કર્ણ છે, કાટખૂણો એ પાસે છે, સમજી શકો છો ને. હવે આપણી પાસે સામેની બાજુની કિંમત છે અને પાસેની બાજુ શોધવાની છે. તો સાબા અને પાબા વાળો સૂત્ર કયો? સાઇન કોસ કે ટેન? સાબા અને પાબા ટેન થીટા. થીટાની જગ્યાએ 45. સામેની બાજુ કેટલી કઈ છે? એઓ અથવા ઓએ. પાસેની બાજુ કઈ છે? એ. tan 45 ની કિંમત 1 યાદ છે ને? છેલ્લા પાને કોષ્ટક લખેલું છે, તમારે જોઈ લેજો જવાબ પેપરમાં. ઓએ 10, પીએ શોધવાનું છે. કરો ચોકડી ગુણાકાર. પીએ અને 1 નો ગુણાકાર પીએ થાય. ન ખબર પડે તો નીચે 1 લખીને ચોકડી ગુણાકાર કરી નાખો. એ ગુણ્યા 1 પીએ ને 10 એકા 10. તો દરેક સ્પર્શકની લંબાઈ કેટલી થશે? 10 સેમી. ઇન્ટેલિજન્ટ સમ હતો આ, બહુ મજા આવી ગઈ. તમારાથી પહેલા થયું હતું કે નહીં? અને ન થયું હોય તો ગણીને કરજો, જેથી કરીને એક્ઝામમાં થઈ શકે, પૂછાય તો. નહીંતર અત્યારે સમજી ગયા હશો પણ એક્ઝામમાં નહીં થાય. સાચું કહું છું. મારી વાત માનજો, ગણીને તૈયારી કરજો, જેથી કરીને એક્ઝામમાં માર્ક મળી. ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો A માઇનસ ખૂણો C બરાબર 70 અંશ હોય તો ખૂણો C બરાબર ખાલી જગ્યા. ચક્રીય ચતુષ્કોણ છે. ચક્રીય ચતુષ્કોણમાં ચતુષ્કોણ વર્તુળની અંદર હોય. અને એનો નિયમ ખબર છે તમને? 9 માંથી ભણો છો. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. A વત્તા C 180 થશે અને B વત્તા D પણ 180 થશે. અને એકબીજાના પૂરક હોય. ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. આ સૂત્ર છે. રકમમાં આપણને કહ્યું છે ખૂણો A માઇનસ ખૂણો C બરાબર 70. પ્લસ ખૂણો C ને માઇનસ ખૂણો C શું થઈ જશે? ઉડી જશે, લોપની રીત. ખૂણો A ને ખૂણો A બે ખૂણો હોય. 180 ને 70 250. A ની કિંમત મળી 125, પણ આપણે તો C ની કિંમત શોધવાની છે. A ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. સમીકરણ 1 માં મૂકી દઈ. પ્લસ વાળા સાથે જવાનું, માઇનસ થી દૂર રહેવાનું. ખૂણો B, સોરી B નથી પણ C છે. ખૂણો C કેટલો મળશે? 55 મળશે. ઓપ્શન કેવો લાગ્યો સમ? સરસ હતો. પૂછાઈ શકે ચક્રીય ચતુષ્કોણ. બે સમકેન્દ્રી વર્તુળો પૈકી મોટા વર્તુળની બે જીવાઓ AB અને CD નાના વર્તુળને સ્પર્શે છે. જો AB બરાબર 9.8 સેમી હોય તો CD બરાબર ખાલી જગ્યા સેમી. મોટા વર્તુળ, બે સમકેન્દ્રી વર્તુળ. સમકેન્દ્રી વર્તુળની આકૃતિ તમને ખબર છે. વર્તુળની અંદર વર્તુળ. મોટા વર્તુળની બે જીવાઓ નાના વર્તુળને સ્પર્શે છે. મોટા વર્તુળની બે જીવા
અને CD નાના વર્તુળને સ્પર્શે છે. AB 9.8 હોય તો CD કેટલો થાય? જ્યારે સમકેન્દ્રી વર્તુળમાં મોટા વર્તુળની બંને જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો એ બંને જીવાઓ સમાન જ થશે. AB 9.8 હોય તો CD પણ 9.8 સેમી જ થશે. ઓકે, મસ્ત સમજે કે નહીં? ભાગ્યે જ ભણ્યા હશો તમે લોકો. ટ્યુશન ક્લાસીસમાં કદાચ કરાવ્યા હશે, સ્કૂલમાં ટીચર્સે કરાવ્યા હશે, પણ વારંવાર નહીં થયા હોય, ક્યારેક થયા હશે અને કદાચ ધ્યાન ન હોય, ગેરહાજર રહ્યા હોય કોઈ સ્ટુડન્ટ તો ન પણ ભણ્યા હોય. ભણ્યા હશે તો પાછા ભૂલાઈ ગયા હશે એવા સમ છે. PA અને PB P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ છે. A અને B આગળના સ્પર્શકો M બિંદુમાં છેદે છે. તો ખૂણો AMB બરાબર 72 અંશ હોય તો APB બરાબર ખાલી જગ્યા. ખબર ન પડી, મને પણ ન પડી. આકૃતિ દોરશું તો ક્લિયર થશે. P કેન્દ્રિત વર્તુળ છે. A અને PB એની ત્રિજ્યા છે. A અને B આગળના સ્પર્શકો M બિંદુમાં છેદે છે. AMB 72. આ તો કેટલો ઈઝી સમ. APB કેટલું? સામસામેનો સરવાળો 180 થાય. આ કેટલા થશે? 108. APB 4 નો સરવાળો 360, સામસામેનો સરવાળો 180. 4 થી કરવું હોય તોય વિચારી શકો છો. તો આ બંને 90 લઈ લેવાના. ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય એટલે. બે સમાન વર્તુળો પરસ્પર R બિંદુએ બહારથી સ્પર્શે છે. જો PA એ તેમનો સામાન્ય સ્પર્શક હોય તો ખૂણો PRQ બરાબર ખાલી જગ્યા. બે સમાન વર્તુળ છે. બંને વર્તુળ એકબીજાને બહારથી સ્પર્શે છે R બિંદુએ. અહીં R બિંદુ છે. તો PQ તેમનો સામાન્ય સ્પર્શક. આ PQ સામાન્ય સ્પર્શક છે તો ખૂણો PRQ બરાબર ખાલી જગ્યા. જોરદાર દાખલો છે હો આ. PRQ આ ખૂણો આપણે શોધવાનું છે અને એના માટે આપણે શું કરીએ? સૌથી પહેલા અહીંયા એક ઊભી લાઈન દોરી નાખી અને અહીં A નામ આપી દઈએ. બરોબર? એનાથી શું થશે? બે ત્રિકોણ બની ગયા. એક બન્યો RAP, બીજો બન્યો RAQ. હવે શું? આપણે આ PRQ આ ખૂણો શોધવાનો છે. એના માટે આપણે ધારણા કરવી પડશે. ખૂણો PRA ને X ધારી લઈએ અને ખૂણા PRQ માટે Y ધારી લઈએ. બરોબર? ધારો કે PRA બરાબર X અને QRA બરાબર Y. હવે 9મા ધોરણમાં પ્રમેય 7.2 ઉભા રહ્યો. હવે તમે જોઈ શકો છો બિંદુ A બંને વર્તુળની બહાર છે. વર્તુળની બહારનો બિંદુ છે અને AP અને AR એના સ્પર્શક થશે આ પહેલા વર્તુળ માટે. એવી જ રીતે AQ અને AR બીજા વર્તુળના સ્પર્શક થશે. તો પ્રમેય 10.2 માં આપણે ભણ્યા છીએ કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક સમાન હોય તો AP અને AR સરખા થશે. સાથે સાથે AQ અને AR પણ સરખા થશે. હવે 9મા ધોરણમાં પ્રમેય 7.2 ભણ્યા છીએ કે સમાન બાજુની સામેના ખૂણા સરખા હોય તો AP અને AR સમાન છે તો AP ની સામેનો ખૂણો X છે તો AR ની સામેનો ખૂણો પણ કેટલો થાય? સમાન થાય. એવી જ રીતે AQ ની સામેનો ખૂણો Y છે તો
તો AR ની સામેનો ખૂણો Q એ પણ y થશે. સમજ્યા? અઘરું છે થોડું, હું પોતે કહું છું, પણ ધ્યાન આપશો તો ક્લિયર થશે. હવે આપણે શોધવાનું છે PRQ, અને આ PRQ આખો મોટો ત્રિકોણ તમે લઈ લો. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 હોય તો ખૂણો P પ્લસ ખૂણો R પ્લસ ખૂણો Q બરાબર 180. P નો માપ છે x, R એટલે આ બંને ખૂણા ભેગા લઈ લો x પ્લસ y, અને Q કેટલો છે? y છે. x ને x 2x, y ને y 2y, બંનેમાંથી 2 કોમન કાઢો. એ જશે છેદમાં x પ્લસ y બરાબર 90. x પ્લસ y એટલે શું? આ બંનેને ભેગો કરો એટલે PRQ મળશે ને ખૂણો. આ આપણો ફાઇનલ જવાબ. જો સમ હાર્ડ હતો, પણ એક કામ તમે કરી શકો, રકમ વાંચવાની, આકૃતિ દોરવાની, અને જો આવી આકૃતિ બનતી હોય તો જવાબ 90 અંશ જ આવશે અને નહીં આવે. તો જવાબ યાદ રાખી શકો છો, પણ આકૃતિ દોરવાની તો ખબર પડશે. અને છતાં પણ સમ ગણશો તો બહુ મજા આવશે, નવું શીખવા મળશે, કોન્ફિડન્સ વધશે. તો એક વખત ગણી લો. બરોબર, આગળ વધીએ. 19મો સમ. ઓ કેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ P માંથી દોરેલા સ્પર્શક PA અને PB વચ્ચેના ખૂણાનું માપ 58 હોય તો ખૂણો PAO. આકૃતિ દોરીએ પહેલા. ઓ કેન્દ્રિત વર્તુળ, બહારનો બિંદુ A, અહીં B. PA અને PB વચ્ચેનો ખૂણો 58, આ આખો 58 છે. PAO, AO તો 90 થાય, રકમમાં ભૂલ છે. QA જોઈશે. QA બરાબર ખાલી જગ્યા POA. આ ખૂણો શોધવાનું છે માત્ર. અહીં 90 ખબર છે, ત્રિજ્યાને સ્પર્શક લંબ હોય. આ આખો 58 છે તો એના 2 ટુકડા કરી નાખો, 29 29. હવે આ ઉપરના ત્રિકોણ ઉપર જ ધ્યાન આપો, નીચેના ત્રિકોણને જોવાની જરૂર નથી. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 હોય, એમાંથી 2 ખૂણા તો છે આપણી પાસે, 29 અને 90. તો આ ખૂણો બચ્યો, કેટલો થશે? 51, સોરી 61. 90 ને 29 119. 180 માંથી 119 બાદ કરી નાખો એટલે 61. આગળ વધીએ. ચક્રીય ચતુષ્કોણ ABCD માં 4 ખૂણો B બરાબર 5 ખૂણો D હોય તો ખૂણો B બરાબર ખાલી જગ્યા. પાછો ચક્રીય ચતુષ્કોણ છે એટલે વર્તુળ અંદર ચતુષ્કોણ આવશે ABCD. આપણને કહ્યું છે 4 ખૂણો B બરાબર 5 ખૂણો D. કોઈ પણ એક ખૂણાને આપણે કરતા બનાવી નાખીએ, D ને કરતા બનાવી, કારણ કે B શોધવાનું છે. એટલે 5 ક્યાં જશે? છેદમાં જશે. D નો માપ છે 4 ખૂણો B છેદમાં 5. તમને ખ્યાલ છે સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. થોડી વાર પહેલા જ ભણ્યા. B નો માપ નથી ખબર, પણ D નો માપ ખબર છે. કેટલો? 4 ખૂણો B છેદમાં 5. 5 છેદમાં છે, આપણને હેરાન કરે છે, નડે છે, તો 5 ને હટાવવું પડશે. કેમ હટાવશું? બધા પદને 5 વડે ગુણીને. આને 5 થી ગુણીએ, આને 5 થી, તો 80 ને પણ 5 થી. 5 5 કટ થઈ ગયા. 5 ખૂણો B પ્લસ 4 ખૂણો B, 180 ગુણ્યા 5 900. 5 ને 4 9 ખૂણો B, 9 જશે છેદમાં
100 નવા 900 ખૂણો બી નો માપ મળ્યો 100. તમે બી ને કરતા બનાવીને કરો ને તો તમને ડી ની કિંમત મળશે. ડી ની કિંમત મળે તોય કંઈ વાંધો નહીં, તો પછી જરાક એક સ્ટેપ એક્સ્ટ્રા થશે, એની ચિંતા નહીં કરતા, તમે સમ કરજો, પોતે રસ્તો નીકળી આવશે. બરોબર. સમ બહુ સરસ હતો, પૂછાય તો આવડવું જોઈએ, ન આવડતું હોય તો ગણીને પ્રેક્ટિસ કરજો. આગળ વધી. ખરા ખોટા? વર્તુળના આપેલ વ્યાસને સમાંતર વધુમાં વધુ 2 સ્પર્શક દોરી શકાય. વ્યાસને સમાંતર સ્પર્શક કેટલા હોય? આગળ આવી ગયો 1 અને 2. આ વિધાન ખરું છે. વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલ લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. વર્તુળ આ એનો સ્પર્શક, આ સ્પર્શ બિંદુ છે, એનો લંબ કેન્દ્રમાંથી પસાર થાય. ખરું. લંબ હંમેશા 90 નો ખૂણો બનાવે, ખ્યાલ છે ને? 90 નો ખૂણો બનાવવો હશે તો કેન્દ્રમાંથી જ પસાર થશે. પ્રમેય 10.1 પણ એમ જ કહે છે. પરસ્પર અંદરથી સ્પર્શતા વર્તુળને 3 સમાન સ્પર્શક હોય. પરસ્પર અંદરથી સ્પર્શતા વર્તુળ, 2 વર્તુળ છે, બંને એકબીજાને અંદરથી સ્પર્શે છે, આને 3 સામાન્ય સ્પર્શક હોય. અને સ્પર્શક તો કેટલા હોય? આ એક જ સ્પર્શક નીકળે છે, અહીં સ્પર્શે છે, જુઓ અંદરથી. ખબર પડે છે આકૃતિ કેમ બની? 3 સ્પર્શક ન મળે, એક જ સ્પર્શક મળે, એટલે આ વિધાન ખોટું છે. 2 વર્તુળોને વધુમાં વધુ 2 સામાન્ય સ્પર્શક હોય. 2 વર્તુળ આપણે દોરીએ, કહ્યું નથી કે એકબીજાને સ્પર્શે છે, તો એકબીજાથી દૂર હશે થોડા. આ બંને વર્તુળને વધુમાં વધુ 2 સામાન્ય સ્પર્શક હોય. આ એક સ્પર્શક, બીજો સ્પર્શક. સાચું છે ને? ના, જુઓ, બંને વર્તુળ આવી રીતે પણ બંને વર્તુળને સ્પર્શતો સ્પર્શક બની શકે. આવી રીતે પણ સ્પર્શક બની શકે. સામાન્ય સ્પર્શક છે, જુઓ બંનેને અડે છે. કેટલા સ્પર્શક થયા? 1 2 3 4, 4 સ્પર્શક થાય. આ વિધાન ખોટું છે. ત્યારબાદ વર્તુળને પરિગત હોય તેવો સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. ખરું. આ તો સાબિતી છે. બરોબર, યાદ રાખી લેજો આ સ્ટેટમેન્ટ. વર્તુળને પરિગત હોય તેવો સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. છઠ્ઠો, 30 સેમી લંબાઈ ધરાવતા ચોરસને અંતર્ગત હોય તેવા વર્તુળની ત્રિજ્યા 15 સેમી થાય. 30 સેમી લંબાઈ ધરાવતા ચોરસને અંતર્ગત વર્તુળ, એટલે કે ચોરસની અંદર વર્તુળ છે, બરાબર. ચોરસની લંબાઈ 30 છે, ચોરસની બધી બાજુ સમાન હોય. વર્તુળની ત્રિજ્યા 15, ત્રિજ્યા એટલે શું? કેન્દ્રથી વર્તુળ સુધીની લાઈન. આ આખી લાઈન દોરી નાખીએ તો આ આખી લાઈન 30 સેમીની થાય ને. અહીં વચમાં કેન્દ્ર છે, આખો 30 છે, તો આ બને કેટલા કેટલા? 15 15, ત્રિજ્યા 15. 100% સાચી વાત છે. આ વિધાન ખરું છે. બસ સમ પૂરા. અને ઘણા સારા સારા સમ શોધીને લાવ્યો હતો તમારા માટે. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો. એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ.